તો ચેપ્ટર નંબર 13 જે છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષામાં તમારી પ્રથમ પરીક્ષામાં પણ આંકડાશાસ્ત્રના જેમણે બેઝિક લીધું છે એ વિદ્યાર્થીઓ માટે ઘણા બધા માર્ક્સનું પૂછાય છે. વિકલ્પ સાથે 16 ગુણનું પૂછાય છે અને વિકલ્પ વગર 14 ગુણનું પૂછાય છે. તો જોઈએ આજે આપણે સ્વ અધ્યયન પોથી જે છે એ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ આંકડાશાસ્ત્ર ચેપ્ટરનું સોલ્યુશન. તો અહીં સતત વર્ગો, જે અસતત વર્ગો, વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર છે, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા, મધ્યકના સૂત્ર, પ્રત્યક્ષની રીત, ધારેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત, મોસ્ટ આઈએમપી સૂત્રો પણ છે વિદ્યાર્થી મિત્રો. એમના જે દાખલાઓ જે છે પૂછાય જ છે. નેક્સ્ટ જોઈએ બહુલકની ગણતરી, એમના પણ દાખલાઓ પૂછાય છે, સૂત્રો ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ જોઈએ હવે મધ્યસ્થની ગણતરી. તો મધ્યસ્થનો L પ્લસ સૂત્ર છે એના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. તો હવે જોઈશું આપણે વિભાગ એ. સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ લખો. ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. તો સાચો ઉત્તર શું છે? ડી, વિસ્તાર. નેક્સ્ટ જોઈએ કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 તો m બરાબર ખાલી જગ્યા. તો સાચો ઉત્તર શું થશે અહીં? એ 25. નેક્સ્ટ બહુલક માઇનસ મધ્યક બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક. તો સાચો ઉત્તર શું થશે? સી સાચો ઉત્તર છે. નેક્સ્ટ 4 m બરાબર 30 અને x બાર બરાબર 35 હોય તો z બરાબર શું થશે? એ. તો એ જે છે સાચો ઉત્તર છે. વિદ્યાર્થી મિત્રો તમે સ્વ અધ્યયન પોથી લઈને પણ તમે ટીક માર્ક પણ કરી શકો. વિભાગ જે ભાગ 2 છે. જોઈએ આગળ મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h બરાબર ui શું છે? તો સાચો ઉત્તર શું થશે? સી, ui બરાબર xi માઇનસ a છેદમાં h. નેક્સ્ટ જોઈએ હવે 6 મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di બરાબર ખાલી જગ્યા. તો સાચો ઉત્તર શું થશે? એ di બરાબર xi માઇનસ a. નેક્સ્ટ જોઈએ z બરાબર ખાલી જગ્યા. તો સાચો ઉત્તર શું થશે? બી, મોસ્ટ આઈએમપી સૂત્ર છે ધોરણ 10 માટે. જે અહીં જે z બરાબર 3m એટલે કે મધ્યસ્થ માઇનસ 2x બાર એ સૂત્ર પ્રમાણે પરીક્ષામાં દાખલા પૂછાય છે. દાખલા પૂછાશે, હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. તો ખાસ સૂત્ર ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ જોઈએ આગળ મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધ ખાલી જગ્યા છે. તો સાચો ઉત્તર શું છે? તો 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યક. તો આ પ્રમાણે એ જે છે એ સાચો ઉત્તર છે. તો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછે છે સર ગુજરાતી સોલ્યુશન ક્યારે આવશે? તો આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે જે ગણિત છે અને સામાજિક વિજ્ઞાનના સોલ્યુશનો તો મૂક્યા જ છે, અંગ્રેજીના પણ સોલ્યુશનો મૂક્યા જ છે, ધોરણ 9 માટે પણ મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો તમામ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો મૂકવામાં આવશે જ. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. જોઈએ આગળ હવે નેક્સ્ટ નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય. તો સાચો ઉત્તર શું થશે? n+1 છેદમાં 2. નેક્સ્ટ જોઈએ જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9.500 હોય તો x પ્લસ y બરાબર શું થશે? તો 57. જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય તો x પ્લસ 3 બરાબર શું થશે? તો સાચો ઉત્તર થશે 46. કોઈ માહિતી માટે જો સિગ્મા fi xi બરાબર 325 અને સિગ્મા fi બરાબર 25 હોય તો x બાર બરાબર શું થશે? તો સાચો ઉત્તર થશે 13. નેક્સ્ટ ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમામ જે આંકડાશાસ્ત્રના ચેપ્ટરના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ જે છે એમનું પણ સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મળશે તમને. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ પ્રચલિત સંકેત મુજબ જો a બરાબર 75.5 સિગ્મા fi di -12 અને સિગ્મા fi બરાબર -3 હોય તો x બાર બરાબર શું થશે? 75.9. પ્રચલિત સંકેત મુજબ જો l બરાબર 40, h બરાબર 15, f1 બરાબર 7, f0 બરાબર 3 અને f2 બરાબર 6 હોય તો બહુલક શું થશે? 52. તો તમને વિદ્યાર્થી મિત્રો સૂત્રો જણાવવામાં આવ્યા છે તે પ્રમાણે સૂત્રોની કિંમતો આપીને તમને દાખલો પૂછશે. તો મોસ્ટ આઈએમપી રહેશે. આ પ્રમાણે સૂત્રો ખાસ રીડ કરવા. જોઈએ આગળ નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક
2.6 હોય તો y બરાબર શું થશે? તો y બરાબર 8. નેક્સ્ટ જોઈએ મધ્યકના સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi માં xi શું દર્શાવે છે? તો અહીં જે xi જે છે એ શું દર્શાવશે? મધ્ય કિંમત. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય? તો 0 થશે. જોઈએ આગળ. નેક્સ્ટ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે બોક્સમાં જણાવવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ આગળ 18. કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક જ હોય. ખોટું વિધાન છે. તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે. સાચું વિધાન છે. મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં દરેક જે i માટે ui બરાબર શું થશે? તો xi માઇનસ a. તો આ વિધાન શું છે? ખોટું છે. જોઈએ આગળ. મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યક. તો આ વિધાન પણ ખોટું છે. જોઈએ આગળ. દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ. સાચું વિધાન છે. કોઈ પણ માહિતીમાં બહુલક હંમેશા અનન્ય હોય. તો ખોટું વિધાન છે. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહે છે. તો ખોટું વિધાન છે. કોઈ માહિતી માટે બહુલક બરાબર 35 અને મધ્યક બરાબર 35 હોય તો તેના મધ્યસ્થ પણ 35 છે. સાચું વિધાન છે. z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 3x બાર. તો આ પણ વિધાન ખોટું છે. નેક્સ્ટ વિભાગ બી. તો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ બી સંપૂર્ણ જે સોલ્યુશન જે છે તમે જોઈ શકો છો. તો અહીં વિભાગ બી જોઈએ. તો વિભાગ બી માં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. નીચે આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. તો અહીં વર્ગો આપવામાં છે, આવૃત્તિ પણ આપવામાં આવી છે. તો સંપૂર્ણ દાખલો તમે વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ શકો. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વ અધ્યયન પોથીમાં લખવાનું પણ છે. સંપૂર્ણ દાખલો જે મધ્યક શોધવા માટે જણાવવામાં આવ્યું છે અને પદ વિચલન રીતનો ઉપયોગ કરીને આ દાખલો જે ગણવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ આગળ. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ શકો સંપૂર્ણ દાખલાઓ માટે. 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબનું કોષ્ટક મળે છે. માહિતીનો બહુલક શોધો. તો અહીં બહુલક શોધવા માટે જણાવવામાં આવ્યું છે. તો અહીં જોઈ શકો છો બહુલક માટે સંપૂર્ણ જે દાખલો જે છે એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે સંપૂર્ણ આન્સર સાથે અહીં જણાવવામાં આવ્યું છે. તો આ પ્રમાણે બહુલક મધ્યસ્થ દાખલાઓ પૂછાશે જ પરીક્ષામાં પણ. નેક્સ્ટ જોઈએ માહિતીનો મધ્યસ્થ શોધો. માહિતીનો મધ્યસ્થ શોધો. તો તમે વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈને સંપૂર્ણ જે દાખલાઓ જે છે તમારે તમે સ્વ અધ્યયન પોથીમાં લખી શકો છો. તો વિડીયો આપણે અહીં વિદ્યાર્થી મિત્રો પોસ્ટ પણ જે કન્ટિન્યુ રહેશે. તો તમે સ્ક્રીનશોટ લઈને અથવા તો ચાલુ વિડીયો પણ તમે સંપૂર્ણ જે સ્વ અધ્યયન પોથીમાં લખી શકશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા માટે પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ દાખલાઓ જે છે ગણતરી કરી જણાવવામાં આવશે. તો ખાસ આ સ્વ અધ્યયન પોથી તમે સંપૂર્ણ દાખલાઓ લખી લો અને સંપૂર્ણ દાખલાઓની સમજૂતી સાથે પણ વિડીયો આવશે જ. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો.
તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં સોલ્યુશન જે છે જણાવવામાં આવ્યું જ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ સંપૂર્ણ પીડીએફ જોઈએ છે તો તમે 7698141699 નંબર પર કોન્ટેક્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. હવે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આ જે તમામ દાખલાઓ જે છે તમારી આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે એ તમામ દાખલાઓની સમજૂતી સાથેનો વિડીયો આવશે. આ ફક્ત તમે ફટાફટ વિદ્યાર્થી તમારી સ્વ અધ્યયન પોથી કમ્પ્લીટ થાય એમના માટે જ આ દાખલાઓ ગણવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ધોરણ 10 માટેની તમામ જે સ્વ અધ્યયન પોથી જે છે એમનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.